કોઈ પણ ધંધો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ચાલુ કરશો ત્યારે એક સમય તમને એવું ફીલ થશે કે ભાઈ મારે આ કરવાની જરૂર નથી, હું જે પહેલાં હતું એ જ બરોબર હતું. કારણ કે તમે જેવું ધાર્યું હશે ને એવું સ્ટાર્ટિંગમાં તમને પરિણામ નહીં મળે અને એ રીઝનથી તમે વિચારતા હશો. પણ એટલું યાદ રાખજો કે હરેક વેપારી છે ને એના જીવનની અંદર એકવાર આ પ્રોબ્લેમ ફેસ કરતો હોય, કારણ કે ઉતાર ચઢાવ હરેક ધંધામાં રહેતા હોય, બરોબર. પણ જો તમે આ ફેસ કરી નાખ્યું ને તો આગળ જતાં ક્યારેય તમારે બ્રેક મારવાની જરૂર નહીં પડે ભાઈ. તમારો ધંધો છે ને સારામાં સારો ગ્રોથ કરશે. બીજી વસ્તુ કે કોઈ પણ ધંધો એવો નથી કે જે તમને રાતોરાત કરોડપતિ બનાવી નાખે, જે રાતોરાત સક્સેસ થઈ જાય. એના માટે કન્ટિન્યુ મહેનત કરવી પડશે. કન્ટિન્યુ તમારે દુકાને જઈ ધંધા પર જઈને તમારે ત્યાં આગળ કાઉન્ટર ઉપર બેસવું પડશે. હું એવું તમને નથી કહેતો કે તમે 24 કલાક મહેનત કરો, પણ હા એટલી મહેનત કરો કે તમારું મન તમને કહી દે કે ભાઈ આટલી મહેનતની જરૂર છે ભાઈ. અને ધંધાની ખાસ વાત કે કોઈ પણ ધંધો ચાલુ કરો એ બહુ ઇઝી છે, પણ એને કન્ટિન્યુ ચલાવો ને એ એટલું જ અઘરું છે ભાઈ. તો પહેલાંથી જ પૂર્વ તૈયારી કરી અને આ ધંધાની અંદર આવજો, કારણ કે અહીંયા જેટલું તમે ધારો છો એટલું સહેલું નથી.